जय श्री कृष्ण। आज આપણે સાડીમાંથી બનાવવાનું છે સ્ટેપ બ્લાઉઝ કરવાનું છે, પછી એના નીચે પ્લાઝો કરવાનું છે, ખુલતો પ્લાઝો કરવાનું છે અને એના ઉપર આપણે કોટી કરવાનું છે। જો આપણે આ બધું સાડીમાંથી જ કટિંગ કરવાનું છે, પછી એની સિલાઈ કરો। જો આ સાડીમાંથી જ બધું કરવાનું છે। આ જે સ્ટેપ બ્લાઉઝ છે, જો એનું મેં કટિંગ તો મેં કરી દીધું, પણ એનું હું કેવી રીતના મેં જો આ પેપર ઉપર મેં કટિંગ કર્યું છે, સ્ટેપ બ્લાઉઝનું કટિંગ મેં પેપર ઉપર કરીને પછી મેઇન ફેબ્રિક ઉપર મેં કરી લીધું છે। पर एનું બ્લાઉઝ મેં કેવી રીતના હું તમને સમજાવવા હાટું જો એમાં સમજાવું કેવી રીતના એના મેં કટિંગ આગળનું છે, પાછળનું છે, પછી આ મેં પ્લાઝાનું કટિંગ કરી લીધું છે। જો આ પ્લાઝા છે ને એનું મેં કટિંગ કરી લીધું છે। હવે આનું મેં કેવી રીતના કટિંગ કર્યું છે ને હું તમને એનું સમજાવી દઉં। જો આવી રીતનું આ કાપડ છે, આપણે આ કાપડ છે એવી રીતના, પછી અહીંયાથી આપણે જેવી રીતના આપણે બ્લાઉઝનું બેક સાઈડ આપણે જેવી રીતના આપણે ડ્રોઈંગ કરી છે ને એવી જ રીતના જ કરવાનું છે। જો આ શોલ્ડરનું માપ લીધું, પછી અહીંયાથી આપણે આર્મ હોલ્ટ લીધું, પછી આ ચેસ્ટનું માપ લીધું, અહીંયાથી આપણે જેમ આખું બ્લાઉઝની પહેલાં આપણે ડ્રોઈંગ કરી છે ને એવી જ રીતના સેમ આપણે એમાં ડ્રોઈંગ કરી દેવાનું। આ ડ્રોઈંગ થઈ ગયું બ્લાઉઝનું। પછી અહીંયાથી આપણે જેવી રીતના ખંભાનું માપ લીધું ને, જો એમાં ખંભો છે 2.5 તો 2.5નું માપ લઈ લીધું। પછી અહીંયાથી આપણે જેવી રીતના પ્રિન્સેસનું માપ વચ્ચેથી લઈને પ્રિન્સેસનું માપ લઈ એટલે અહીંયાથી આપણે પ્રિન્સેસનું માપ લઈ લીધું। અહીંયાથી આપણે જો 1/2 ઇંચ આમ અને 1/2 ઇંચ આમ આવી રીતના લઈ લીધું। પછી અહીંયાથી આપણે પ્રિન્સેસનું શેપ આપી દીધું અને અહીંયાથી આપણે આમ જેમ આપણે ગોલનું શેપ આપીને એ આપણે પર એ આપણે સમજવાનું છે હમણાં હું તમને એમાં સમજાવું। પછી આપણે હવે આગળનું ગળું આવવાનું। આગળનું ગળું આપણે હવે એમાં પટ્ટી જ રાખવાની છે એવી રીતના। હવે આમાં અહીંયાથી મોટું વધારે રાખવાનું છે એટલે આ આપણે અહીંયાથી આ માપ લઈ લીધું। હવે અહીંયાથી આપણે 3નું રાખવાનું। જો અહીંયાથી 3નું રાખ્યું અને અહીંયાથી આપણે નીચે આપણે જેટલું ગળું હોય ને આમાં ગળું ટૂંકું જ કરવાનું હોય એટલે આમાં હું તમને હે ને 3.5નું ગળું કરીને બતાવું। ઓમ 4નું કર્યું છે, જો 3.5 આમે 3.5 લીધું છે, આમ 3 લીધું છે તો આમે 3 જ લેવાનું છે। જો 3 લઈને એક આવી રીતના આમ આપણે જેમ ગળું કરીએ ને એવી જ રીતના એમ આમ ગળું કરી દેવાનું। જો કરી દીધું। હવે આ આવી પટ્ટી આવી। હવે આપણે આમાં આપણે જેમ સ્વીટ હાર્ટ નેક કરીએ ને એવી રીતના સ્વીટ હાર્ટ નેક અહીંયાથી 1/2 ઇંચ આમ કરવાનું। આમ કરી દીધું સ્વીટ હાર્ટ નેકનું, આમ આવી ગયું તમારું ગળું આમ, અને અહીંયાથી જ આમ ગોલ રાઉન્ડમાં લઈ લેવાનું। જો અહીંયાથી 1/2 ઇંચ આમ આ લીટી કરી છે ને આ લીટીમાં જ આમાં આમ આર્મ હોલ્ટમાં આપણે જે બાહી ગાળાનું શેપ આપ્યું હોય ને આમાં જ આપણે શેપ આપી દેવાનું। જો સ્વીટ હાર્ટનું આપણે થઈ ગયું નેકનું અહીંયાથી। હવે એને પછી એકદમ ઇઝી મેથડ છે। જો એકદમ ઇઝીમાં મેં જેવી રીતના તમને આ બતાવ્યું ને પહેલાં લંબાઈનું માપ લઈ લેવાનું, પછી એવી રીતના આપણે આવી રીતના ખંભાનું માપ લઈ લેવાનું। આગળનું ગળું હવે આમાં ખાલી એમ ગળું પોળું આવે કેમ કે આપણે આમાં પટ્ટી નાખવાની છે ને એટલે ગળું પોળું આવે। 3નું હોય, 4નું હોય, 4.5નું હોય, જેટલું તમારે પોળું કરવાનું હોય એટલું પોળું કરી દેવાનું। પછી જો એવી રીતના જ આમ કરીને અહીંયાથી આપણે 1/2 ઇંચ સ્વીટ હાર્ટનું આપણે શેપ આપવાનું 1/2 ઇંચનું, અને જ્યાંથી આપણે આપ્યું ને ત્યાંથી જ 1/2 ઇંચ નીચેના સાઈડમાં। જો હવે એનું તમને હું કટ કરીને બતાવું। જો એવી રીતના બ્લાઉઝ આખું સરસ એકદમ ઇઝી મેથડ છે આ। થઈ ગયું આખું। હવે આ જ માપથી આટલો સીધો જ પટ્ટો પાછળનું કટિંગ કરી દેવાનું। જો હવે આને આવી રીતના અહીંયા એમ ન હોય તો આપણે અહીંયા આવી રીતના આને કટ કરી દઈએ। જો અહીંયા જોઈન્ટ કરી દેવાનું। આ જો થઈ ગયું તમારું સ્ટેપ પટ્ટીવાળું। અહીંયા આપણે પટ્ટી નાખશું, અહીંયા આપણે જો પટ્ટી નાખવાનું અને સીધું આટલું જ કપડું, હવે આટલું જ કપડું અહીંયાથી પાછળથી આટલું સીધું જ પટ્ટું અહીંયાથી આટલા માપથી સીધું બીજું પટ્ટું એટલે પાછળનું કટ કરવાનું એટલે એ પાછળનું ભાગ ને આગળ, અને અહીંયા આપણે આ જ માપે અહીંયા આપણે પટ્ટી લગાડશું। અહીંયા આપણે એટલી પટ્ટી લગાડવાનું। જો આ થઈ ગયું બ્લાઉઝનું। હવે હું તમને એને કેવી રીતના સીવાનું હોય ને હું તમને બતાવું કેવી રીતના। આ જો આ મેં બધું કટિંગ કરી જ લીધું છે, સેમ આવી જ રીતના મેં આ કટિંગ કર્યું છે। જો આગળના ભાગમાં જો આ બ્લાઉઝ આખું સેમ મેં અહીંયા એ પેટર્ન આપી છે, જે આ ટક્સ લીધું છે ને અહીંયા જો આમ કરીને આમાં
આવી રીતના આખો બ્લાઉઝ અહીંયાથી આમ પેટર્ન આવે, આપણે અહીંયા 2 જોઈન્ટ થઈ જાય આ બેન, અને પાછળ અહીંયા પટ્ટી આવશે. આ બ્લાઉઝની હું તમને સિલાઈ બતાવું કેવી રીતના સીવાનું. મારી વિડીયો ગમે તો લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કમેન્ટ કરો. ગરમ દેખાય. આ જો આપણે હે ને મશીન ઉપર આવી ગયા. હવે આપણે આ બ્લાઉઝને કેવી રીતના સીવાનું છે ને, જો મેં કટ કર્યું છે ને કેવી રીતના, આ સીધું છે, આ કાપડ સીધા બાજુ આવી રીતના સીધું મૂકી દેવાનું છે. આ સીધું મૂકીને પછી આપણે અહીંયાથી ફરતે આ બધી જગ્યાએ આપણે પેક સિલાઈ મારી દેવાની છે. બધી જગ્યાએ અહીંયા ને અહીંયા જ આપણે ખાલી નથી પેક સિલાઈ મારવાનું, બાકી બધી જગ્યાએ આપણે પેક સિલાઈ મારી દેવાનું છે. જો એટલે એકદમ આપણે મસ્ત જો બધી પેક સિલાઈ મારી દેવાની. અહીંયા નીચે સિલાઈ મારી લીધી છે આવી રીતના. હવે આવી જ રીતના આપણે અહીંયા નથી, અહીંયા આપણે ખુલે છે ને, અહીંયા આપણે અહીંયાથી પલટાવશું એટલે આપણે અહીંયા આટલી ફરતે સિલાઈ મારવાનું છે આગળના ભાગમાં. જો અહીંયાથી આમ ખોલા ન પડે એવી રીતના એકદમ શાંતિથી સિલાઈ કરવાની, એકદમ મસ્ત મજા આવે એવી રીતના. જો આટલું રાખીને આમ જો સરખું કટ કરી નાખવાનું. જો આ સરખું કટ કરી નાખ્યું. હવે નીચે આપણે ઝીણું અહીંયા જે આ ગોળ ખાંચ છે ને, આપણે આ જો એક ઝીણું કાપ મૂકી દેવાનું કાતરથી, ઝીણું. જો આવી રીતના અહીંયા એક કાપ મૂકી દીધું, આમ એક કાપ મૂકી દીધું. હવે આવી રીતના જ ઉપર આવી રીતના જો અહીંયાથી આમ કટ કરવાનું, અને પછી આ ખૂણા આવે ને એ જગ્યાએ આપણે કાપ મૂકી દેવાનું. જો આ થઈ ગયું. નીચે ઉપર આપણે વધારાનું છે. હવે આપણે આમાંથી આવી રીતના આમ આવી રીતના અંદર હાથ નાખીને અહીંયાથી આવી રીતના આને પલટાવી દેવાનું. જો અને આવી રીતના આને આખું પલટાવી દીધું. પલટાવીને એના ઉપર પ્રેસ ફેરી દેવાનું. આપણે એકદમ સરસ રીતે એકદમ પ્રેસ ફેરી દેવાનું. જો આખું મેં પલટાવી દીધું, આખું આ પલટાવી. હવે પહેલાં નીચે ધારી સિલાઈ, ઉપર સિલાઈ, બધી એકદમ ધારીવાળી એકદમ સરસ સિલાઈ મારી દેવાની. હું તમને એ સિલાઈ આખી સિલાઈ કરીને પછી તમને બતાવું જો કેવી રીતના કરવાનું. જો હવે આપણે આ પહેલાં અહીંયાથી આપણે મસ્ત ધાર સિલાઈ મારી દેવાની. જો અમે નીચે આવી રીતના મસ્ત જો કેવી ફિનિશિંગ વાળી સિલાઈ મારી દીધી. હવે આવી જ રીતના આપણે ઉપર મારવાની છે સિલાઈ. જો આ બ્લાઉઝ એકદમ સહેલું છે. જો આવી જ રીતના આમ ફિનિશિંગ વાળું ઉપર સિલાઈ મારી દેવાની. જો આપણે જેવી રીતના આપણે પ્રિન્સેસ તકનું આપણે ટક્સ લઈએ છીએ ને, આવી જ રીતના આમાં આપણે આમ ટક્સ લઈ લેવાનું છે. જો આવી રીતના આમ કરીને આવી રીતના જો આવી રીતના આમ લઈને આ બાજુથી તમને લઈને બતાવી દઉં. જો આવી રીતના આમ લેવાનું છે અને આમ ટક્સ લઈ લેવાનું છે. જો અમે ટક્સ આપણે જેમ પ્રિન્સેસ ટકમાં લઈને એવી રીતના જો 2 ટક્સ લઈ લીધું. ટક્સ લઈને અને પછી અહીંયાથી આપણે જો મેં આવી રીતના મસ્ત ફિનિશિંગવાળી એકદમ ધારી સિલાઈ. જો હવે આગળનું પાર્ટ આખું આપણે તૈયાર થઈ ગયું. હવે આપણે આવી જ રીતના પાછળનું કરશું. પાછળનું આવી રીતના પ્લેન પટ્ટી જ આપણે કટિંગ કરવાની છે. જો મેં આખું આવી એકદમ ઇઝી મેથડ છે, કાંઈક તમને અલગ આમાં એવી ન થાય. જો સીધું પટ્ટી કાપીને આવી રીતના સીધા બાજુ કાપડ મૂકીને આવી રીતના મૂકવાનું છે. એક સિલાઈ આપણે અહીંયા મારવાની છે ને એક સિલાઈ અહીંયા, અને આપણે કેમ આને પલટાવીશું આવી જ રીતના આપણે આમાં પલટાવી લેવાનું છે. જો હું તમને બતાવું કર્યું છે. હવે જો હું તમને મશીનમાં કરીને બતાવું. જો આવી રીતના જ આમાં એકદમ ઇઝી છે. આ બ્લાઉઝ તો કટોરી, પ્રિન્સેસ કટ બધાય કરતાં હેલું બ્લાઉઝ છે આ બ્લાઉઝ. નીચે અને ઉપર સિલાઈ મારીને વધારાનું કપડું કટ કરી દીધું. અને જો પછી અહીંયા આમાં સીધું છે ને તોય આપણે થોડુંક આવી રીતના કાપ મૂકી દેવાનું. આ નીચે આવી રીતના જો સેજ 1-2 આવી રીતના આમ કાપ મૂકી દેવાનું. આ મૂક્યું. હવે આમાં પછી આવી રીતના જેમ એમાં પલટાયું ને એવી રીતના જ આમાં આવી રીતના હાથ નાખીને અહીંયાથી આમ કાપડ લઈને અને આમ એને પલટાવી દેવાનું, અને પછી આની ધારી સિલાઈ મારી દેવાની. જો હવે આવી રીતના ઉપર નીચે અને અહીંયા ફરતે મેં પેક કરીને સિલાઈ મારી દીધી. સીધી પટ્ટો જ છે આપણે જો આ છે, અને આવી રીતના જે આ સીધું જ છે. જો આવી રીતના સીધો પટ્ટો જ છે. આવી રીતના હવે આને મૂકવાનું છે. તો હવે કેવી રીતના હવે આને આપણે વચ્ચેથી આપણે આઈ હુકની પટ્ટી કરવાની છે ને, એટલે આપણે એને વચ્ચેથી આવી રીતના મૂકીને જો એકદમ સેન્ટરેથી વચ્ચેથી આમ કરીને પછી અહીંયાથી આપણે આને કટ કરી દેવું. એટલે જો એકદમ સરખું અને એકદમ સરસ તમને સમજાઈ જાય. એકદમ ઇઝી. નહીં તો પછી આમથી આમ થઈ જાય અને આ રીતથી તમારું ખોટું એકદમ સરસ રીતે થાય. જો આ થઈ ગયું કટ. આ કટ થઈ ગયું. એવી રીતના કટ કરીને હવે આપણે કેમ આઈ હુકની પટ્ટી લગાડી એવી જ રીતના અહીંયાથી આટલું મોટું રાખીને અહીંયાથી આવી રીતના આમ રાખીને પટ્ટીને
જો આ પટ્ટીને આવી રીતના થોડુંક આમ મોટું રાખીને આમ લઈ લેવાનું અને આપણે આમ પછી આવી રીતના વાળીને એક ધારી સિલાઈ આવી રીતના આમ મારી દેવાની પટ્ટી મૂકવામાં બધી જે આપણે હૂક લગાડીને એ પટ્ટી આવી રીતના ઓલું ઝીગઝેક હૂક આઈ કરવાની છે. આ હૂકની પટ્ટી થઈ ગઈ છે. હવે હૂકની એમાં આઈની પટ્ટી તો આમાં પાછળથી મૂકવાનું. એમાં આપણે આગળથી મૂક્યું છે. હવે આપણે આમાં જો આમાં અહીંયાથી આમ પાછળથી મૂકી દેવાનું. અહીંયાથી આમ કરીને આમ સીધી સિલાઈ મારી દેવાનું છે. જો સીધી સિલાઈ મારી દીધી છે. હવે આપણે અહીંયાથી પાછી એક સિલાઈ મારવાની સીધી પાછળથી મૂકીને અહીંયા આપણે એક સિલાઈ મારી લીધું. હવે અહીંયા પાછળ આવી આપણે આને આ પટ્ટીને સીધું આના જ ઉપર આવી રીતના આમ ફોલ્ડ કરી દેવાનું છે. જો આવી રીતના આમ સીધું આના ઉપર જ ફોલ્ડ કરી દેવાનું છે. જો આમ કર્યું, આમ કરીને આમ સીધું જો અને પછી એક સિલાઈ આપણે અહીંયાથી સીધી સિલાઈ મારી દેવાની છે. જો પછી આ પટ્ટીમાં આપણે આવી રીતના ઝીગઝેકનું હૂક આપણે આઈ કરશું ને તો આઈનું આવી રીતના નિશાન કરીને મશીનમાં જો આવી રીતના આમ લેવાનું, આવી રીતના આમ સિલાઈ મારીને પાછળ રિવર્સ કરવાની. પછી આવી રીતના આમાં અંદર રાખીને આમ શટર ઊંચું કરીને પાછળ આ બાજુ આવી રીતના આમ કરીને જો આમ થઈ ગયું. પછી પાછી આવી રીતના આમ સિલાઈ મારીને પાછી એવી રીતના આપણે એમાં ફટાફટામાં ખાલી આપણે હૂક જ લગાડવાનું થાય. જો હવે આપણે પાછળના આપણે કેમ બ્લાઉઝમાં ટક્સ લઈએ એવી રીતના ચારનું એમાં આપણે અહીંયા વચ્ચેથી જો અહીંયાથી વચ્ચેથી આમ લઈને આમ સીધું આમ ટક્સ લઈ લેવાનું અને ટક્સની પછી સિલાઈ લઈ લેવાનું બેમાં એવી રીતના. પછી આમાં આવી રીતના આગળમાં બીજા આમ રાખીને આવી રીતના આમ રાખીને આમાં આપણે છાપણી કરી લેવાની એટલે બેયમાં થઈ ગયું. હવે આમાં આપણે જો આવી રીતના આમ લઈને ટક્સ લઈ લેવાનું. આવી રીતના આમ વિડીયો આવી રીતના આમાં જો આવી રીતના સીધી સિલાઈ મારી દેવાની છે. પછી આપણે અંદરના બાજુ સીધું રાખીને પહેલાં સિલાઈમાં પછી આપણે કેમ બ્લાઉઝમાં અંદર પલટાવી એવી રીતના આપણે એને પલટાવી દેવાનું છે. જો આ પરફેક્ટ માપથી જો નથી ઉપર નથી નીચે બધું એકદમ માપથી સરસથી હોય. હવે આપણે આને જો કેવી રીતના કરવાનું આવી રીતના અહીંયા અંદરથી આમ સિલાઈ મારી દેવાનું. અહીંયાથી ચેસ્ટનું માપ લઈ લેવાનું છે. જો અહીંયાથી 7નું લીધું છે ચેસ્ટનું અને કમર આવશે અહીંયા 24ની કમર છે ને એટલે 6નું એ લઈને પછી આપણે આવી રીતના સિલાઈ મારી દેવાની છે. સીધી ચોખ્ખી કરીને સીધી સિલાઈ મારી દેવાની છે. જો આ પટ્ટી છે આવી રીતના આપણે આ મોરી આવે છે ને મોરીની જ પટ્ટી છે. આમાં આપણે આવી રીતના મૂકીને આને આમ ફોલ્ડ કરી દેવાનું છે. આમ ફોલ્ડ કરીને અહીંયાથી આ કાપડને 2 ફોલ્ડ કરીને અને આમ આવી રીતના 2 ફોલ્ડ કરીને આપણે અહીંયા સીધી સિલાઈ મારી દેવાની છે. જો અહીંયા સીધી સિલાઈ મારીને આવી રીતના પટ્ટી તૈયાર કરી દેવાની છે. પછી હું તમને બતાવું કેવી રીતના મૂકવાની. આ જો મેં 2 પટ્ટી તૈયાર કરી લીધું છે. તમને બતાવી એવી જ રીતના 2 પટ્ટી કરી લીધું છે. હવે આ 2 પટ્ટીને આપણે અહીંયા સૌથી પહેલાં આપણે આ જે સેન્ટર છે ને અહીંયા સિલાઈ મારવાનું છે. જો અહીંયા આવી રીતના મૂકીને અહીંયા ઉપરથી અહીંયાથી આમાં સિલાઈ મારવાનું છે ગોલાઈમાં જ. જો અહીંયા આપણે અહીંયાથી આપણે ગળાનું માપ આપણે 4થી મૂકીને લીધું છે ને એટલે અહીંયા જો આપણે 4થી આપણે અહીંયાનું 4 માપીને અને પછી આપણે અહીંયા પાછળના ભાગમાં આવી રીતના જ અહીંયા જો અહીંયા આવી રીતના પાછળના ભાગમાં આવી રીતના આમ કરીને અહીંયા આપણે નિશાન સિલાઈ મારી લેવાની. જો મારી આખું આ થઈ ગયું છે બ્લાઉઝ આખું થઈ ગયું છે. આની વિડીયો જો આ આખું થઈ ગયું છે. જો આ બ્લાઉઝ આખું સિવાઈ ગયું છે. જો આખું બ્લાઉઝ. મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે. જો આ સીધું બાજુ છે અને પછી આ જો ઊંધા બાજુ છે. આ ઊંધા બાજુ છે. હવે આમાં અહીંયા હૂક લગાડવાનું છે. હજી મારા પાસે ડમ્મીને એવું નથી પહેરાવ. એ બધું હું તમને લાવીને પછી આ જો આખું બ્લાઉઝ મેં આજે
સ્ટેપ પટ્ટીવાળું બ્લાઉઝ મેં આખું તમને સ્ટીચ એનું વિડીયો આમાં નીચેનું લહેંગા કરવાનો છે પ્લાઝો, એની વિડીયો હું તમને કેવી રીતના સીવીશ, ઉપર કોટી છે, એ બધું તમને સ્ટેપ બાય સ્ટેપ તમને શેર કરીશ. મારી વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે અને મારું શીખવાડવાનું તમને કેવું લાગે છે એ મને કમેન્ટમાં કહેજો. જય શ્રી કૃષ્ણ.